શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મધ્યપ્રદેશના નિમઈ જિલ્લાના ગામ સુવાખેડા અને પાનોલી ગામ ખાતે શ્રી ઉમા માતાજીના ફોટા મંદિરની સ્થાપના કરવામાં આવી। શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્યના નિમઈ જિલ્લાના સુવાખેડા અને પાનોલી ગામ ખાતે શ્રી ઉમા માતાજીના ફોટો મંદિરની સ્થાપના ભવ્ય કાર્યક્રમ સાથે ભવ્ય શોભાયાત્રા કરીને ફોટો મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી। આ શુભ પ્રસંગે શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, ઊંઝા સંસ્થાનના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી, ફોટો મંદિર સમિતિના ચેરમેન શ્રી ગટોરભાઈ પટેલ, સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, શ્રી મનોહરજી કામદાર પાટીદાર, ઊંઝા સંસ્થાનના નિમઈના કારોબારી સભ્ય શ્રી રાજેશભાઈ પટેલ અને શ્રી શ્યામજી પાટીદાર, દિનેશભાઈ પાટીદાર, જીવનજી પાટીદાર, શાંતિલાલ પાટીદાર, નંદકિશોર પાટીદાર, વિશ્વાસ પાટીદાર, દેવીલાલજી પાટીદાર, પ્રેમસુખજી પાટીદાર, દિલીપભાઈ પાટીદાર, ભગવતજી પાટીદાર, મહેશભાઈ પાટીદાર, સતુ પાટીદાર, બાલમુકુંદ પાટીદાર તેમજ વિશાળ સંખ્યામાં ગામ સુવાખેડા અને પાનોલી ગામના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી વિશાળ અને ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ઉમા માતાજી ફોટો મંદિર સ્થાપના પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમા। પીએ પટેલ, મીડિયા પ્રભારી, શ્રી ઉમા માતાજી સંસ્થાન ઊંઝા। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ।